أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا أبي القاسم محمد اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين أما بعد લાંબા સમયના વકફા બાદ ફરી પાછા આપણે અહેકામ અને મસાઇલના સિલસિલાને શરૂ કરીએ છીએ અને ઇન્શાઅલ્લાહ આ સિલસિલો આગળ વધે એવી આશા રાખીએ છીએ. આના પહેલા અમુક દર્સોની અંદર આપણે અહેકામ અને મસાઇલની અંદર નમાઝના બારામાં નમાઝની પહેલા જે બાબતોનો ખ્યાલ રાખવાનો છે, જેના ઉપર ધ્યાન આપવાનું છે, એ બાબતોને આપણે રજૂ કર્યા. હું એમ તો નહીં કહું કે તમને યાદ હશે કે આપણે શું બયાન કર્યા, એટલા માટે જ હું માંગણી કરીશ કે આની પહેલાના દર્શોને જોવામાં આવે, સાંભળવામાં આવે, જેથી આ સિલસિલાને આપણે આગળ વધારીએ તો આપણે આ મસાઇલને સરખી રીતના બયાન કરી શકીએ અને સરખી રીતના ઇન્શાઅલ્લાહ સમજી શકીએ. નમાઝની પહેલા અમુક બાબતોનો આપણે ખ્યાલ રાખવાનો છે, ચીજો નમાઝની પહેલા આપણે એના તરફ તવજ્જો દેવાની છે. દાખલા તરીકે અમુક ચીજોને આપણે બયાન કર્યા કે નમાઝ પઢવા પહેલા નમાઝના સમયને ધ્યાનમાં લેવાનો છે કે નમાઝનો સમય દાખલ થયો છે કે નહીં. સમય હજી દાખલ ના થયો હોય અને આપણે નમાઝ શરૂ કરી દઈએ તો આપણે આ નમાઝ સહી નથી. સમય ચાલ્યો ગયો, હવે આપણે નમાઝ પઢીએ તો એ આપણી નમાઝ અદા નહીં કહેવાશે, બલકે કઝા કહેવાશે. સમયનું ધ્યાન રાખવું. બીજું, નમાઝની પહેલા જે વાતની આપણે કાળજી રાખવાની છે તે છે કે આપણી નમાઝ કિબલા રૂખ હોવી જોઈએ. કિબલાની સામે આપણે નમાઝ પઢવાની છે. કોઈ પણ દિશામાં નમાઝ માટે ઊભા રહી ગયા તો એ સહી નથી. ત્રીજી બાબત જે નમાઝ પહેલા આપણે ધ્યાનમાં લેવાની છે અને એને ઇન્શાઅલ્લાહ આજે આપણે રજૂ કરીએ, ત્રીજી અને ચોથી બાબત, અને પછી આ સિલસિલાને આપણે આગળ વધારશું. ત્રીજી ચીજ જેનું ધ્યાન રાખવાનું છે નમાઝની પહેલા એ છે કે આપણે તહારતને હાસિલ કરવાની છે. જો નમાઝ પહેલા મારી જવાબદારી ગુસ્લ કરવાની હોય તો મારે જોઈએ કે હું ગુસ્લ કરું. જો ગુસ્લ ના કરવાનું હોય અને વુઝુ કરવું આ મારી જવાબદારી હોય તો મારે વુઝુ કરવાનું છે. અને અમુક સંજોગોની અંદર આપણે જો વુઝુ અને ગુસ્લ ના કરી શકતા હોય તો એના બદલામાં તયમ્મુમ આપણે કરવાનું છે. આ વુઝુ, ગુસ્લ અથવા તયમ્મુમ આ ત્રણમાંથી એક તહારત આપણે હાસિલ કરવાની છે. એના વગર આપણી નમાઝ સહી નથી. નમાઝની પહેલા આ બાબતનો આપણે ખ્યાલ રાખવાનો છે. આગલી ચીજ, ચોથી બાબત કે જેનો આપણે ખ્યાલ રાખવાનો છે તે આ કે નમાઝ પહેલા આપણા બદનને અને આપણા લિબાસને પાક છે કે નહીં એ જોવાનું છે. નમાઝીનો લિબાસ પણ પાક હોવો જોઈએ, નમાઝીનું બદન પણ પાક હોવું જોઈએ. નજીસ ચીજો, નજાસત વાળી ચીજો આપણા બદનથી દૂર હોવી જોઈએ અને આપણા લિબાસથી પણ. આપણા બદનના કોઈ પણ ભાગ, કોઈ પણ હિસ્સાને નજાસતની સાથે આપણે હોય તો નમાઝ ના પઢી શકીએ. આપણા બદનની અંદર ઈ ભાગ કે જેમાં જાન છે, રૂહ છે, જેમાં રૂહ નથી, બે જાન છે, એ પણ નજીસ ના હોવા જોઈએ. દાખલા તરીકે આપણા વાળ, વાળમાં તો જાન નથી હોતી ને વાળ કાપીએ તો થોડું દુખે. આપણા નખ કે જેમાં રૂહ નથી, જાન નથી, એ પણ પાક હોવા જોઈએ. આપણા બદનનો કોઈ પણ હિસ્સો નજીસ ના હોવો જોઈએ. એવી જ રીતના આપણા લિબાસ, આપણો લિબાસ પણ પાક હોવો જોઈએ, નજીસ ના હોવો જોઈએ, કોઈ પણ નજાસતથી સંપર્કમાં આવેલો ના હોવો જોઈએ. આ લિબાસ અને બદનનું પાક હોવું નમાઝની અંદર જરૂરી છે. હવે એના માટે એક મસલો કે જેના તરફ ધ્યાન દોરાવવું જરૂરી સમજુ છું તે આ કે ઘણી વખત કોઈને ખબર નથી કે આ ચીજ નજીસ છે અને એ બદનમાં લાગેલી છે અને એનાથી વર્ષોથી નમાઝ પઢતો આવતો હોય. કોઈ ચીજ
આપણને ખબર નથી કે આ ચીજ નજીસ છે અને એ લિબાસ પર લાગી હોય અને આપણે તો એમાં નમાઝ પડતા એવા. હવે આપણને ખબર પડી કે નજાસત આ નજીસ છે, આ નજાસત મારા બદન પર હતી અને મેં આટલી નમાઝો પડી, આ નજાસત મારા લિબાસ પર હોતી અને હું એમાં કેટલા સમય સુધી નમાઝ પડ્યો છું. જો બદન અને લિબાસનું પાકું નમાઝમાં જરૂરી, આ મસલાથી કોઈ અજાણ રહી ગયું અને નમાઝો પડી, એની નમાઝનું શું? આના બારામાં આયતુલ્લાહ સિસ્તાની પોતાની તૌસીલ મસાઇલના આ મસલાના હેઠળ લખે છે કે જો આ મસલો જાણવામાં કોઈએ કોતાહી કરી, લાપરવાહી કરી, મતલબ શું? મસાઇલને જાણી શકતો હતો અને ન જાણ્યા અને નજાસતની સાથે એને નમાઝ પડી, તો આ સુરતની અંદર એને જોઈએ કે નમાઝને કઝા કરે, ફરી પાછી બધી નમાઝોને પડે. કારણ કે તમારી પાસે મસલા જાણવાના દરેક સાધનો ઉપલબ્ધ હતા. તમે આલિમથી પૂછી શકતા હતા, કિતાબ વાંચી શકતા હતા, સાઇટમાં જોઈ શકતા હતા, આ મસલાનો જવાબ તમે આસાનીથી મેળવી શકતા હતા. અને નો મેળવ્યા, મસલો શીખવામાં જો કોતાહી કરી અને નજીસ બદન અને નજીસ લિબાસ સાથે જો નમાઝ પડી, એ નમાઝ સહી નથી, ફરી પાછી બધી નમાઝોને પડવી પડશે. પણ કોઈ એવો માણસ હોય, કોઈ એવી ઔરત હોય, કોઈ એવો મર્દ હોય કે જેને મસાઇલની ખબર જ નહોતી, મસાઇલને શીખી પણ નહોતો શકતો, એની પાસે કોઈ રિસોર્સ નહોતા કે જેનાથી અહેકામને જાણી શકે. દાખલા તરીકે એક એવા ગામમાં રહેતો હતો કે ત્યાં નહોતું ઇન્ટરનેટ, નહોતા આલિમ, નહોતા મસ્જિદ, નહોતા કઈ મસાઇલ બયાન કરવા વાળા, નહોતી કિતાબ, કઈ ના હતું. અથવા તો પોતે અભણ હોય, પોતે કઈ મસલાને વાંચી ના શકતા હોય, કોઈને પૂછી ના શકતા હોય, એવી કઈ પણ ઉઝરે શરઈ, કોઈ પણ એવી મજબૂરી એની પાસે હતી કે મસાઇલને ના શીખી શક્યા. આજે એને ખબર પડી અને નજાસતની અંદર એમને નમાઝો પડી, એની નમાઝને ફરીવાર પડવાની એને જરૂર નથી. બહેરહાલ આ મસલો મારા ખ્યાલથી ક્લિયર હશે. આગળ જે મારે બયાન કરવું છે ઇન્શાઅલ્લાહ આજે નહીં, આવતા દર્સની અંદર, કે અમુક અપવાદ, અમુક એક્સેપ્શન એવા છે કે જે હાલતની અંદર, અમુક સૂરતોની અંદર આપણું બદન અથવા આપણા લિબાસ ઉપર નજાસત હોય તો પણ આપણે નમાઝ પઢી શકીએ છીએ, આપણી નમાઝ સહી છે. અમુક સૂરતોની અંદર, અમુક નજાસતોના બારામાં અને અમુક કન્ડિશનની સાથે, કે ઇન્શાઅલ્લાહ એને આપણે આવતા દર્સની અંદર રજૂ કરશું. ખુદાની બારગાહમાં આપણે દુઆ ગુજારીએ છીએ, પરવરદિગારા તારા દીનના અહેકામને, મસાઇલને જાણવા, સમજવા અને એના ઉપર અમલ કરવાની અમોને નેક તૌફીક અતા ફરમા. પર મુહમ્મદ વ આલે મુહમ્મદ સલવાત. اللهم صل على